આજે તો બનાવી છે મસ્ત વેજીટેબલ પનીર અને ચીઝવાળી સેન્ડવિચ। તો આ સેન્ડવિચ મેં કઈ રીતે બનાવી છે એ હું તમારી સાથે શેર કરીશ। સૌપ્રથમ મેં અહીં મોટા બાઉલમાં બાફેલા બટેટાના આ રીતે પીસીસ લઈ લીધા છે। ત્યારબાદ એમાં કટ કરેલી કાકડી, કટ કરેલા કાંદા, કટ કરેલા કેપ્સિકમ અને ઘરનું બનાવેલું પનીર એડ કર્યું છે। તો હવે આ બધું એડ કર્યા બાદ હવે હું એમાં ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરીશ અને પિઝા સિઝનિંગ એડ કરીશ। તમે અહીં આ સિવાયના બીજા વેજીટેબલ પણ લઈ શકો છો। તો હવે આટલું એડ કર્યા બાદ ઉપરથી હું એડ કરીશ સ્વાદ પ્રમાણે નમક અને ત્યારબાદ ફૂલ માત્રામાં ચીઝ એડ કરીશ। ચીઝ પણ અહીં તમે ઓછું અથવા તો વધારે તમારી રીતે એડ કરી શકો છો। હવે આ બધું એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। હું અહીં છે ને આ બધું મિક્સ હાથેથી કરીશ। ચમચાથી કરીએ ને તો એટલું એકદમ સરસ પ્રોપર નથી થતું, એટલે હું આ રીતે વ્યવસ્થિત હાથેથી હળવા હાથે આ રીતે બધું મિક્સ કરી દઈશ, જેથી કરીને બધા જ ટેબલમાં ચીઝ, પનીર અને મસાલા મિક્સ થઈ જાય સારી રીતે। તો અહીં આપણું આ સેન્ડવિચનું સ્ટફિંગ બનીને તૈયાર છે। તો સ્ટફિંગ બની ગયું હતું એટલે હવે હું સેન્ડવિચ ભરવાનું પણ શરૂ કરી દઈશ। સૌપ્રથમ તો હું અહીં બ્રેડ લઈ લઈશ અને બ્રેડ ઉપર મેં ઘરે બનાવેલી લીલી ચટણી લગાવી દઈશ। આ રીતે એક પણ કોર્નર ખાલી ના રહે એ રીતે આખી બ્રેડમાં વ્યવસ્થિત સ્પૂનથી સ્પ્રેડ કરી દેવાની છે ચટણીને, ગ્રીન ચટણી, અને ઉપરથી આ સ્ટફિંગ આપણે મૂકી દઈશું। આને પણ વ્યવસ્થિત આખી બ્રેડમાં સેટ કરીને ઉપરથી એક બીજી બ્રેડ મૂકી દેવાની છે। જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે બંને બ્રેડમાં ગ્રીન ચટણી લગાવી શકો છો, અધરવાઇઝ તમે આ રીતે એક સાઈડ ગ્રીન ચટણી લગાડો અને ઉપરથી બીજી સ્લાઇસ જે આપણે મૂકીએ ને એ કોરી બ્રેડ મૂકી દેવાની આ રીતે। તો હવે 2 બ્રેડ ભરી લીધી છે એટલે હવે હું એને સેન્ડવિચ ટોસ્ટરમાં સેન્ડવિચ થવા માટે મૂકી દઈશ। ઘી પણ હું વ્યવસ્થિત આ રીતે બધી જ કોર્નર એકય ખાલી ના રહે એ રીતે વ્યવસ્થિત ઘી લગાડી દઈશ। તમે અહીં ઘીની જગ્યા પર બટર પણ લગાડી શકો છો। તમે વ્યવસ્થિત ઘી લગાડશો અથવા તો બટર લગાડશો એટલે તમારી સેન્ડવિચ જે છે ને એ એકદમ સરસ ક્રિસ્પી થશે। અને આમ પણ તમે ક્યારેય બ્રેડ ખાઓ તો વ્યવસ્થિત આ રીતે ઘી લગાડીને ખાઓ ને એટલે એ જે બ્રેડ છે ને એ મીન્સ કે એ પચવામાં સારી રહે। વ્યવસ્થિત ઘી લગાડેલું હોય ને એટલે વાંધો ના આવે, ઇઝીલી એ પચી જાય। તો મેં અહીં બ્રેડને સેન્ડવિચ થવા માટે મૂકી દીધી છે। તો અહીં છે ને લાઇટ પણ થઈ ગઈ છે ગ્રીન, એટલે હવે હું સેન્ડવિચનું મશીન ખોલી સ્વિચ બંધ કરી અને જુઓ અહીં કેવી સરસ સેન્ડવિચ આપણે એકદમ સરસ બ્રાઉન અને ક્રિસ્પી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ છે જુઓ આ રીતે। તો હવે હું અહીં આ શેકાઈ ગયેલી સેન્ડવિચને નીકાળી દઈશ અને સેમ એ જ રીતે બીજી બ્રેડને પણ ઘી લગાડી વ્યવસ્થિત ભરી એને શેકાવા માટે મૂકી દઈશ। તો હવે અહીં આપણી સેન્ડવિચ બનીને તૈયાર હતી એટલે મેં હવે જમવા માટેની એક પ્લેટ રેડી કરી લીધી। જુઓ કેવી મસ્ત દેખાય છે ને, અંદરથી વેજીટેબલ પણ દેખાય છે, મસ્ત પનીર પણ દેખાય છે અને ચીઝ પણ દેખાય છે। તો હવે હું સેન્ડવિચ સાથે અહીં ગ્રીન ચટણી લઈશ અને કેચઅપ લઈશ। તો અહીં આપણી પનીર અને ચીઝથી ભરપૂર વેજીટેબલ સેન્ડવિચ તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।